ગુડ મોર્નિંગ. જો આજનો આપણો ટોપિક છે વિધેયની ગાણિતિક વ્યાખ્યા. આપણે આગલા લેક્ચરમાં વિધેય વિશે જોયું, ઇનપુટ અને આઉટપુટ શબ્દોનો ઉપયોગ કરીને, પણ હવે એની ગાણિતિક વ્યાખ્યા શું, તો એ આપણે સમજીએ. જુઓ, કેપિટલ A, કેપિટલ B બે અરિક્ત ગણો છે. અરિક્ત એટલે શું? અશબ્દ નહીં હોય, ખાલી રિક્ત હોય. ખાલી રિક્ત તો એનો મતલબ થાય ખાલી ગણ. રિક્ત એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી ગણ નથી. એફ એક નિયમ છે કે જે એફ ગણ એના દરેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે સાંકળે છે. તો એફને એ થી બીનું વિધેય કહે છે. જો આને આપણે સમજીએ. આમાં મેઇન વસ્તુ જે ખરું, હા, અને તેને નીચે મુજબ લખાય છે. ક્યાં તો આ રીતે લખાય, એફ એ થી બી, વિધેય એફ એ થી બી, અથવા આવી રીતે બી લખાય, એ થી બી કરીને ઉપર એફ. આ સંકેત બહુ ઓછા જોવા મળે છે, એનો આજ મેક્સિમમ ઉપયોગ થાય છે. જો પહેલાં તો આનો મતલબ સમજીએ. ગણ એના પ્રત્યેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે સાંકળે છે. જો સમજો, આ ગણ એ અને અહીંયા ગણ બી બનાવું છું. આ ગણ એ છે ને આ ગણ બી છે. વિધેય ક્યારે કહેવાય? દાખલા તરીકે અહીંયા હું 1 2 3 લઈ લઉં, અહીંયા હું ABC લઈ લઉં, બરાબર? તો આનો મતલબ એવો થાય કે ગણ એનો દરેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. મતલબ શું થાય? અહીંયા આ જે છે મારું વિધેય એફ છે, આમથી આમ, બરાબર? તો આ 1 2 3 માનો કોઈ પણ ઘટક રહેવો જોઈએ નહીં. જો આને આધારિત એક MCQ હમણાં આવશે, એટલે આ ધ્યાન રાખજો. 1 2 3 ને આધારિત આ 1 2 અને 3 માંથી કોઈ પણ ઘટક સંકળાયા વગરનો રહેવો જોઈએ નહીં. અને બીજી વસ્તુ, તે બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. પાછું શું થાય? દાખલા તરીકે તમે વિચારો કે હું 1 માંથી A બનાવું, 2 ને હું C સાથે સાંકળું અને 3 ને પણ હું C સાથે સાંકળું, તો આ સંબંધ વિધેય છે. કેમ વિધેય છે? કારણ કે 1 પણ સંકળાઈ ગયો, 2 પણ સંકળાયો, 3 પણ સંકળાયો. હવે જુઓ, બીમાં એક ઘટક રહી ગયો તો કોઈ ફરક નથી પડતો. આપણે ધ્યાન રાખવાનું છે એ પર, પ્રદેશ પર. આ જે પ્રદેશ છે તેના પર ધ્યાન રાખવાનું. પ્રદેશનો કોઈ ઘટક રહેવો નહીં જોઈએ, પહેલી વસ્તુ. અને કોઈ પણ ઘટક અનન્ય ઘટક સાથે સંકળાવવો જોઈએ. મતલબ શું થાય? દાખલા તરીકે 2 માંથી C પર બી જાય અને 2 માંથી B પર પણ એરો જાય, ધારો કે આવું હોય, તો વિધેય નથી. વિધેય ક્યારે નથી? ચલો સમજો. વિધેય ક્યારે નથી? જ્યારે પ્રદેશનો કોઈક ઘટક સંકળાયા વગરનો રહી જાય. આ એક આવે પહેલું. જો આવું આવે તો એ વિધેય નથી. ચાલો, બીજું વિધેય ક્યારે નથી એનું એ? તો બીજું વિધેય નથી કે પ્રદેશનો કોઈ ઘટક સહપ્રદેશ સાથે કોઈ ઘટક બે અલગ અલગ કિંમત સાથે સંકળાય. બે અલગ અલગ કિંમત સાથે સંકળાય. આ બે શક્યતા આવે ને તો એ વિધેય નથી. જો આ જે છે અત્યારે તે વિધેય નથી. કેમ નથી? કારણ કે 2B સાથે પણ સંકળાયો અને 2C સાથે પણ અલગ અલગ ઘટક સાથે સંકળાયો. માટે આ જે સંગતતા છે તે વિધેય નથી. દાખલા તરીકે 3 જે ખરો, 3 એ સંકળાયા વગરનો રહી જતે, ખાલી 3 માંથી એરો નીકળે જ નહીં, તો પણ એ વિધેય નથી. મતલબ આ બે શરત જો હોય, આ બે વસ્તુ નહીં હોવી જોઈએ, જો આમાંનું કંઈ બી હોય તો એ વિધેય નથી. બરાબર? ધ્યાન રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વાક્યનો મતલબ એવો થાય. આ એક અગત્યનો મુદ્દો છે જે આપણે હંમેશા યાદ રાખવાનો. આ મુદ્દો, બરાબર? આનો મતલબ આવો થાય. ઓકે, સ્પષ્ટ છે કે એનો કોઈ પણ ઘટક બીના 2 કે 2 થી વધારે ઘટકો સાથે જોડાતો નથી. જે આપણે અહીંયા લખ્યું છે, 2 અથવા 2 થી વધારે, બે અલગ અલગ કિંમત સાથે જોડાવો નહીં જોઈએ. એક જ કિંમત સાથે અનન્ય રીતે જોડાવો જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક જ, બરાબર? અહીં એનો વિધેય, અહીં એ વિધેય F નો પ્રદેશ છે. અહીં એ વિધેય F નો પ્રદેશ અને B ને વિધેય F નો સહપ્રદેશ કહે છે. આજે એ જે ખરું એ તે પ્રદેશ કહેવાય અને B જે ખરું તેને કહેવાય સહપ્રદેશ. ઓકે, ચાલો જોજો. વિધેયને અંગ્રેજીમાં ફંક્શન, મેપિંગ, કોરસ્પોન્ડન્સ વગેરે અલગ અલગ શબ્દોથી બોલાય છે. અંગ્રેજીમાં બધા શબ્દો અલગ અલગ છે. ફંક્શન પણ કહેવાય, મેપ પણ કહેવાય, મેપિંગ પણ કહેવાય, કોરસ્પોન્ડન્સ પણ કહેવાય.
ગુજરાતીમાં માત્ર આપણે એને વિધેય જ કહીએ છીએ, એક જ શબ્દ છે. એફ એ બિલોંગ્સ ટુ એ ને બી બિલોંગ્સ ટુ બી સાથે જોડે છે અને તેને શબ્દોમાં એફ એ બરાબર બી લખાય. મતલબ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે મેં અહીંયા ઘટકો લખાયા એ બી સી, બરાબર, અને અહીંયા ધારો કે અથવા અહીંયા હું લખું છું એ એક્સ ને વાય, ચલો સમજાવવા માટે, અને અહીંયા હું લખું છું બી પી ને ક્યુ. તો એને ધારો કે બી સાથે જોડે તો શું લખાય? આ જે એ જે ખરો તે અને આ બી છે અને આ બે વચ્ચે સંબંધ છે, વિધેય છે. તો એફ જે ખરો તે શું કરે? એ બિલોંગ્સ ટુ એ, મતલબ કે કેપિટલ એ ની અંદર, આ જે કેપિટલ એ છે જે આપણો પ્રદેશ છે એની અંદર એ નામનો સભ્ય છે, આયરો એ નામનો સભ્ય, તેને કેપિટલ બી છે એટલે કે જે સહપ્રદેશ છે એના બી નામના સભ્ય સાથે જોડે છે. તેને શબ્દોમાં એફ એ બરાબર બી લખાય. એવું જરૂર નથી આ એ અને બી અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા હું લખી દઉં એક્સ વાય ઝેડ, અહીંયા લખી દઉં 1 2 3 અને આની વચ્ચે વિધેય હોય એ થી બીમાં, બરાબર, તો એ બરાબર ધારો કે એક્સ મારો 2 સાથે જોડાયો તો એમ કહી શકું કે એ બરાબર આ જે એ જે લખ્યો છે તેના બરાબર એક્સ છે અને આ બી લખ્યો છે તેના બરાબર 2 છે. એટલે એ ને બી ની કિંમતો બદલાયા કરે, બરાબર. એ અને બી ચલ છે અત્યારે. તો વિધેય એફ એ બિલોંગ્સ ટુ એ ને બી બિલોંગ્સ ટુ બી સાથે જોડે છે અને તેને શબ્દોમાં એફ એ બરાબર બી લખાય છે, જે આપણને ખબર છે. વળી એફ એ બરાબર બી મતલબ કે આ જે બી જે ખરો બી તેને વિધેય એફ ના સાપેક્ષે એ નું પ્રતિબિંબ કહે છે. આ તો આપણને ખબર છે કે બી જે ખરું તે પ્રતિબિંબ કહેવાય અને એને એટલે કે આ એ જે તેને વિધેય એફ ના સાપેક્ષે બી નું એટલે કે એ ને બી નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. આ પણ આપણને ખબર છે, જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા. બધા જ શક્ય પ્રતિબિંબોનો ગણને વિસ્તાર કહે છે. જોજો, એટલે વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. હવે જો વિસ્તાર એટલે શું કીધું છે? બધા જ શક્ય પ્રતિબિંબોનો ગણ. હવે દાખલા તરીકે જો અહીંયાની વાત કરીએ તો આ એક્સ વાય ઝેડ છે, તો એક્સ ને મેં 2 સાથે સાંકળ્યું. જોજો સમજો, વાય ને પણ હું 2 સાથે જ સાંકળું અને ઝેડ જે ખરો તેને હું 3 સાથે સાંકળું. આ 1 2 ને 3 લખેલા છે, ભલે તમને ઝીણું દેખાતું હોય પણ આ 1 2 ને 3 લખેલા છે. આ બાજુ એક્સ વાય ઝેડ છે. એક્સ ને મેં 2 સાથે સાંકળ્યો, વાય ને પણ 2 સાથે સાંકળ્યો અને ઝેડ ને પણ 3 સાથે સાંકળ્યો. ચાલો, તો મારો પ્રદેશ શું કહેવાય? તો પ્રદેશ કહેવાય કેપિટલ એ. હંમેશા વિધેય મારું એફ જે ખરું તે એ થી બી હોય તો જોયા વગર એ જે ખરો એ તેને પ્રદેશ કહેવાય ને બી ને સપ્રદેશ કહેવાય. તો અહીંયા મારો પ્રદેશ છે એ, બરાબર શું છે? તો એક્સ વાય ઝેડ. સપ્રદેશ છે બી, બી બરાબર શું છે? તો 1 2 3. પણ વિસ્તાર શું છે? વિસ્તાર, તો વિસ્તાર એટલે શક્ય પ્રતિબિંબોનો ગણ. પ્રતિબિંબ કયા પડે છે? એક્સ નું 2, વાય નું 2 અને ઝેડ નું 3, એટલે 2 ને 3 બે જ પ્રતિબિંબ છે. તો વિસ્તાર બરાબર ખાલી 2 અને 3 જ આવશે. સમજ પડી જાય? વિસ્તાર જે ખરો ત્યાં બી માંથી જ આવશે. જેટલા ઉપર એરો પહોંચ્યો તે વિસ્તાર. જો બધા પર એરો પહોંચે, જો બધા પર એરો પહોંચી જાય, દાખલા તરીકે x1 પર જાય, y2 પર જાય અને z3 પર જાય, તો શું થાય કે વિસ્તાર બરાબર સહપ્રદેશ લખાય. જો બધા પર એરો પહોંચે તો. અને બધા પર એરો નહીં પહોંચે અને કોઈક એક ઘટક રહી જાય તો વિસ્તાર જે ખરો તે સહપ્રદેશનો શું લખાય? ઉપગણ લખાય. બરાબર છે? એટલે હંમેશા જ્યારે આપણે જે ડબલ ઈ લખતા હોય ને, આ બંનેને મારે સાથે લખવું હોય, વિસ્તાર બરાબર સહપ્રદેશ બી લખવું છે અને વિસ્તાર ઉપગણ છે સહપ્રદેશ બી લખવું છે, તો એને આ બંનેને ભેગું લખવું હોય તો આમ લખાય કે વિસ્તાર જે ખરો તે ઉપગણ છે બરાબર છે સહપ્રદેશ. બેમાંથી કંઈ પણ હોઈ શકે. બરાબર. ઘણું ખરું વિધેય એફ જી એચ વડે વિધેયને જે આપણે ખરા તેને એફ કે જી એચ એવા અલગ અલગ સંકેતો વડે દર્શાવીએ છીએ. અહીંયા લખેલું છે, જોઈ લેજો, વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય છે. બરાબર, એટલે ઉપગણ. ઘણી બુક્સમાં આની જગ્યા પર આવું પણ લખેલું હોય, વિસ્તાર ઉપગણ છે સહપ્રદેશ. તો આ ઉપગણ છે એમાં તમારે અહીંયા સમજી લેવાનું કે બરાબરનું ચિહ્ન પણ આવી ગયું. આ ખાસ યાદ રાખજો. એટલે ઉપગણ શબ્દમાં બરાબરનું ચિહ્ન પણ આવી જાય છે. ચિહ્નની વાત કરીએ ત્યારે, બરાબર, આ ખાસ યાદ રાખજો. ઉદાહરણ, આ એક વિધેય છે એફ A2 પર જાય છે, B1 પર, D3 પર. બોલો આનો જવાબ આપો. શું એફ વિધેય છે કે નહીં? બોલો. વેરી ગુડ. વિધેય નથી. શા માટે નથી? કોઈ કહી શકશે? વેરી ગુડ. એનો એક ઘટક, કયો ઘટક છે? સી. એ સી કોઈની પણ સાથે જોડાયેલો નથી. અહીં પ્રદેશ એના ઘટક સી નું સપ્રદેશ બી માં કોઈ પ્રતિબિંબ નથી. સી કોઈની સાથે જોડાયેલો નથી. જોડાયેલો નથી મતલબ એનું પ્રતિબિંબ નથી.
મતલબ કે એના ઘટક સી નો બીમાં પ્રતિબિંબનું અસ્તિત્વ નથી, તેથી એફ એ વિધેય નથી. વેરી ગુડ. ચાલો આ બીજું એક ઉદાહરણ છે. XYZ છે, બીમાં PQRS છે, એ થી બી નું એક વિધેય બનાવ્યું છે જેને મેં જી નામ આપ્યું છે કારણ કે પેલું આગળ એફ હતું તો આ જી આપી દીધું. એ નો એક ઘટક પી સાથે જોડાયો, વાય ક્યુ અને એસ સાથે જોડાયો, ઝેડ આર સાથે જોડાયો. આનો જવાબ આપો. વિધેય નથી. કેમ? વેરી ગુડ, બરાબર છે. કારણ કે જો વિધેય કેમ નથી, વિધેય નથી તો એને બે જ શક્યતા, બે જ કારણમાં એ વિધેય નથી હોય. એક આગળ આપણે જોયું કે કોઈ ઘટક રહી ગયો તો વિધેય નથી, બરાબર છે. પ્રદેશનો કોઈ ઘટક રહી જાય તો વિધેય નથી. સહપ્રદેશનું જે થવું થાય, સહપ્રદેશ પર ધ્યાન જ નહીં આપવાનું, આ બી પર ધ્યાન આપવાનું જ નહીં. વિધેય છે કે નહીં જે ચેક કરવું હોય તો ખાલી એ પરથી જ ચેક કરવાનું. એનો કોઈ પણ ઘટક રહી જવો જોઈએ નહીં, બરાબર છે. અને બીજી વસ્તુ, એના કોઈ પણ ઘટકમાંથી એકથી વધારે પ્રતિબિંબ આવવા જોઈએ નહીં. આ વસ્તુ યાદ રાખવાનું. બાકી બીનું શું થાય એ આપણે એને તો કોઈ લાગે વળગે નહીં, બીમાં જોવાનું જ નહીં. આપણું કોન્સન્ટ્રેશન માત્ર એ પર હોવું જોઈએ. અહીં એના ઘટક વાયને બીમાં બે પ્રતિબિંબ છે, બરાબર છે. માટે જી એ વિધેય નથી કારણ કે જીના પ્રદેશ એના એક ઘટક વાયને સપ્રદેશ બીમાં બે પ્રતિબિંબ ક્યુ અને એસ છે. વેરી ગુડ. ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ. આ પ્રદેશ છે એબીસી, એટલે પહેલું કહેવાય તે પ્રદેશ છે, આ જે કહેવાય તે સર્વદેશ છે. એમની વચ્ચે આ એક સંગતતા બની. હવે આ સંગતતા વિધેય છે કે નહીં તે મને જણાવો. વેરી ગુડ. શું એફ વિધેય છે? તો હા. ચાલો, વિધેય એફ નો પ્રદેશ જે ખરો તે એબીસી છે, એ તો આપણને દેખાય છે. વિધેય એફ નો સપ્રદેશ જે ખરો તે XYZ છે, તે પણ આપણને દેખાય છે. આનો જવાબ આપી શકશો કોઈ? વિધેય એફ નો વિસ્તાર કયો? વેરી ગુડ. વિધેય એફ નો વિસ્તાર x અને y છે. કેમ? કારણ કે વિસ્તાર એટલે પ્રતિબિંબોનો ગણ. પ્રતિબિંબ કેટલા પડ્યા? તો x અને y. માટે વિસ્તાર થશે ખાલી x અને y. આ ત્રણ શબ્દો આપણને અલગ પડતા આવડવા જોઈએ. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર, આ ત્રણ અલગ આપણને પાડતા આવડવા જોઈએ. પ્રદેશ એટલે જે અંદર આપેલું જ હોય. વિધેય એફ એ થી બી આપેલું જ હોય એટલે જોયા વગર એ પ્રદેશ થઈ ગયો અને બી સપ્રદેશ, એટલે એ બેમાં તો કંઈ રહેતું જ નથી. વિસ્તાર માટે પ્રતિબિંબ શોધવા પડે. પ્રતિબિંબોનો ગણ એ વિસ્તાર કહેવાય. વેરી ગુડ. આમ વિસ્તાર એ સપ્રદેશનો ઉપગણ છે. ચાલો, આ ઉદાહરણમાં વિસ્તાર એ સપ્રદેશનો ઉપગણ છે કારણ કે વિસ્તાર કેટલો આવ્યો? XY અને સપ્રદેશ શું છે? XYZ. તો XY એટલે કે આ ગણના બધા જ ઘટકો આ ગણમાં આવેલા છે, આ ગણના બધા જ ઘટકો આ ગણમાં આવેલા છે, માટે એને ઉપગણ કહેવાય. ચાલો હજુ એક ઉદાહરણ જોઈએ. પ્રદેશ, સપ્રદેશ, આ એક વિધેય બનાવ્યું H. 1B પર જાય છે, 2C પર, 3A પર અને 4D પર. શું H વિધેય છે કે નહીં? વેરી ગુડ. H એ વિધેય છે. H નો પ્રદેશ 1 2 3 4, સપ્રદેશ ABCD, આટલે સુધી તો બરાબર છે. વિસ્તાર શું H નો? બરાબર છે. H નો વિસ્તાર સપ્રદેશ આખો જ છે, ABCD, કારણ કે એરો બધા પર પહોંચી ગયો. કોઈ ઘટક અહીંયા રહેતો જ નથી. જેટલા પર એરો પહોંચે તે બધા વિસ્તાર કહેવાય. પ્રતિબિંબોનો ગણ, બરાબર છે. એટલે H નો વિસ્તાર કયો થશે? ABCD. અને આ વિકલ્પમાં શું થઈ ગયું? વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ ગયા. વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય છે આ ઉદાહરણમાં. વેરી ગુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ જેનું અત્યાર સુધી ધ્યાન હશે ને ભણવામાં, તેને એકદમ પરફેક્ટ આ કોન્સેપ્ટ આવડી જ જશે, સમજ પડી જશે. અને JEE-માં આ લેવલનું જ પૂછાય કારણ કે પહેલાં તમારો કોન્સેપ્ટ તમને બેઝ તૈયાર કરવામાં આવે અને પછી કંઈક ભારે સ્ટાર્ટ થાય. જો વિધેયનો આલેખ ધારો કે એફ એ થી બી એક વિધેય છે કે જેથી એફ એ બરાબર બી થાય. એક વિધેય છે જ્યાં એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી. આ એક વ્યાખ્યા છે, આવી રીતે લખવામાં આવે. એફ એ બરાબર બી એટલે શું છે તે આપણે જોઈ ગયા. અને એ ને બીની કિંમતો બદલાયા કરે. દાખલા તરીકે XYZ હોય તો એ બરાબર એક્સ, બી બરાબર એ બરાબર એક્સ, એ બરાબર વાય ને એ બરાબર ઝેડ. અને અહીંયા 1 2 3 4 હોય તો એક્સનો જવાબ 2 પર આવ્યો તો એ વખતે એ બરાબર એક્સ ને બી બરાબર 2. વાયનો જવાબ 1 પર આવ્યો તો એ બરાબર વાય ને બી બરાબર 1. એવી રીતે ઝેડનો જવાબ ધારો કે 4 આવ્યો હોય તો એ બરાબર ઝેડ ને બી બરાબર 4. એટલે એ ને બીના સ્વરૂપમાં ખાલી લખાય. તો એ કોમા બી એટલે આપણું જે આ જે ઘટક બને, દાખલા તરીકે મારું એક્સનો જવાબ 2 આવ્યો તો અહીંયા શું લખું? હું x, 2 લખું. વાયનો જવાબ 1 પર આવે તો હું લખું y, 1.
બરાબર. ઝેડ નો જવાબ 4 આવે તો અહીંયા હું લખું z,4. ઓકે, તો આ જે લખ્યું છે a, b મતલબ કે a નો જવાબ b આવે છે. તો a, b જ્યાં a સભ્ય છે, b સભ્ય છે b અને fa બરાબર b ને xy સમતલમાં દર્શાવવામાં આવે તો તે વિધેય f નો આલેખ બનાવે છે. આપણે xy સમતલમાં એને દર્શાવીએ. આ બધા બિંદુ થઈ ગયા, x અક્ષ ને y યામ, x યામ અને y યામ થઈ ગયા, અને એને જોડીને હું આલેખ બનાવું તો એ વિધેયનો આલેખ કહેવાય છે. નોંધ, જો fx બરાબર y ના આલેખને xy સમતલમાં દર્શાવવામાં આવે કે જેથી y અક્ષને સમાંતર રેખા આલેખને એકથી વધુ બિંદુમાં છેદે તો આને આપણે સમજવાનું છે. તો fx બરાબર y એ વિધેય નથી. ચાલો આને આપણે સમજીએ, શું કહેવા માંગે આ વાક્યનો મતલબ. આલેખનું ધ્યાનથી અવલોકન કરીએ. જો આ x અક્ષ અને y અક્ષ, આ ઉગમ બિંદુ, બરાબર. આ y અક્ષને સમાંતર રેખા બનાવી છે મેં, y અક્ષને સમાંતર રેખા, અને આ મેં બનાવ્યો છે y બરાબર fx નો આલેખ. આ જે આલેખ છે, આ જે y બરાબર fx નો ભૂરા કલરથી જે મેં આલેખ બનાવ્યો છે, તે આ જે આલેખ છે, મતલબ કે આ જે વક્ર બનાવ્યો છે, તે વક્ર વિધેય દર્શાવતું નથી. કોઈ કહી શકશે કેમ? થોડુંક ભારે છે, પણ કોઈ કહી શકશે? ઉપરના આલેખમાં, ઓકે વેરી ગુડ, કઈ નહીં. ઉપરના આલેખમાં દર્શાવેલ y બરાબર fx નો આલેખ વિધેય દર્શાવતું નથી. કેમ નથી દર્શાવતું? જુઓ અહીંયા છે ને, તમને બહુ ઝીણા છે, 3 પોઈન્ટ બતાવેલા છે ગ્રીન કલરના. એને હું જરાક ડાર્ક કરી દઉં, હું એને વ્હાઇટ કલર કરી દઉં છું. જો આને સમજજો, મેઇન કોન્સેપ્ટ આ છે ને આ લેવલના જ દાખલા આપણા હંમેશા જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ કહેવાય, JEE ને બધી બીજી બધી, એમાં આવા દાખલા જ પૂછાય. જો ધારો કે આ x અક્ષ પર બિંદુ છે, ધારો કે આના યામ ધારો કે 5,0 છે, x અક્ષ પર છે એટલે 5,0 હશે, 0 હોય, y યામ 0 હોય. એટલે આ જે બિંદુ છે એની ઉપર શિરોલંબ પર એનો યામ થશે 5, દાખલા તરીકે 1. આનો યામ થશે 5,2, કારણ કે x યામ તો 5 જ છે, ઉપર સુધી બધાનો 5 જ જવાનો છે. આનો યામ થશે ધારો કે 5,3. બરાબર છે. મતલબ એ થઈ ગયું કે આ જે ભૂરા કલરનો જે આલેખ છે, ભૂરા કલરનો આલેખ, એના પર એમ તો બહુ બધા બિંદુઓ છે, અસંખ્ય બિંદુઓ છે બધા. આ બધા બિંદુઓ છે, બધા જ બિંદુઓ છે. પણ એમાં એ જે અસંખ્ય બિંદુઓ છે, હું જો f બરાબર કરીને લખું આવી રીતે, તો અહીંયા કંઈક બિંદુ હશે 10,11 કે એવા બધા અલગ અલગ બધા બિંદુઓ હશે, ઘણા બધા બિંદુઓ હશે આમાં. પણ એમાં 3 બિંદુ એ છે, એક છે 5,1, 5,2 અને 5,3 પણ છે એક, અને પછી બી ઘણા બધા બિંદુઓ છે. f બરાબર કરીને જે હું લખું તો મતલબ એ થઈ ગયું કે હું જો આને આ રીતે દર્શાવવા જાઉં ને, a અને b, અને આની વચ્ચે f લખીને દર્શાવવા જાઉં, તો એમ તો અહીંયા ઘણા બધા બિંદુઓ છે. અહીંયા તમે જુઓ તો 5 છે, તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 બધું આવવાનું. અહીંયા 10, 11, અહીંયા 9 બી આવવાના, 8 આવવાના, 7 આવવાના, 5 છે તો 4, 3 ને 2 ને બધું બહુ બધા બિંદુઓ આવવાના છે અહીંયા તો. પણ અંદર ઘણા બધા બિંદુઓ છે, અહીંયા નીચે બી ઘણા બધા બિંદુઓ છે, પણ 3 બિંદુ કયા છે? 5,1, 5,2, 5,3. મતલબ શું થઈ ગયું ખબર છે? અહીંયા 5 છે જે આ બાજુ 1 સાથે પણ સંકળાયેલો છે, 5,2 સાથે પણ સંકળાયેલો છે, અને 5,3 સાથે પણ સંકળાયેલો છે. બીજા બધા બિંદુ બી અલગ અલગ કિંમતો સાથે સંકળાયેલા જ છે, એનો સવાલ નથી. પણ આમાં પ્રદેશનો એક ઘટક એ સહપ્રદેશના એકથી વધુ ઘટકો સાથે સંકળાયેલો છે. 5,1, 5,2, 5,3 નો મતલબ એવો થાય. ખ્યાલ આવે છે બધાને? બરાબર. એનો મતલબ એ થઈ ગયો કે આ જે આલેખ છે તે વિધેય નથી. મતલબ એક વસ્તુ યાદ રાખજો, વિધેયનો આલેખ કેવો હશે? તો વિધેયનો આલેખ હંમેશા એવો હશે કે જો તમે y અક્ષને સમાંતર રેખા બનાવો, y અક્ષને સમાંતર રેખા જે લાલ રેખા બનાવી છે તે, આવી કોઈક રેખા બનાવો, તો તે રેખા બનાવો, રેખા એટલે મતલબ હજુ અહીંયા બી ઇન્ફાઇનાઇટ અને ઉપર બી ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, તો એ રેખા આલેખને એક અને માત્ર એક જ બિંદુમાં છેદવું જોઈએ, અથવા ની છેદે તો ચાલે, પણ એકથી વધારે બિંદુમાં ની છેદવું જોઈએ, એકથી વધારેમાં. બરાબર. દાખલા તરીકે હું ધારો કે આમ આલેખ બનાવું, બરાબર છે, આટલો. તો આ આલેખ આ જે બનાવ્યો ને તે વિધેયનો આલેખ છે. કેમ? કારણ કે પ્રદેશ જે ખરો ને તે મારો અહીંયા સુધી છે, અને આ જે છે તે અહીંયા સુધી છે. દાખલા તરીકે આ ઋણ 1 છે,
તો ઋણ 1 થી લઈને ધારો કે આ 10 છે તો ઋણ 1 થી 10 સુધીનો પ્રદેશ છે. 10 પછીની કિંમતમાં 11, 12, 13, 14 મારા પ્રદેશમાં છે જ નહીં. મતલબ શું થઈ ગયું કે અહીંયા હું શિરોલંબ રેખા બનાવું અને નથી છેદતું તો મારે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે આ ઘટક તો પ્રદેશમાં છે જ નહીં. પણ અહીંયા હું ગમે એટલી શિરોલંબ રેખા બનાવું, એક જ બિંદુમાં છેદે, મતલબ કે મારે એક જ તીર નીકળે. આવી રીતે 3 તીર નહીં નીકળે, 5 માંથી 1, 5 માંથી 2 ને 5 માંથી 3. આવું આપણને કહેવા માંગે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. વિધેયનો આલેખ બનાવો તો પ્રદેશના કોઈ પણ ઘટકમાંથી, દાખલા તરીકે ત્યાં ઋણ 1 થી 10 છે તો ઋણ 1 થી 10 પ્રદેશના કોઈ પણ ઘટકમાંથી હું શિરોલંબ રેખા બનાવું તો આલેખને એક જ બિંદુમાં છેદવો જોઈએ. બરાબર? એટલે એવું લખવામાં આવે. જો હવે આને મારે લખવું હોય કે વિધેયનો આલેખ ક્યારે કહેવાય, તો એવું કહી શકાય કે ભાઈ આલેખ ભલે આટલો જ હોય, હું પ્રદેશ શબ્દનો ઉલ્લેખ નથી કરતો, ચાલો મારે પ્રદેશનો ઉલ્લેખ નથી કરવો, તો હું એમ કહું કે ભાઈ વાય અક્ષને સમાંતર રેખા, એટલે આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. બરાબર? વાય અક્ષને સમાંતર રેખા જો આપેલા આલેખને વધુમાં વધુ એક જ બિંદુમાં છેદે, તો તે આલેખને આપણે વિધેય કહેવાય છે. આ કેસમાં એક જ બિંદુમાં છેદે ને આ કેસમાં એક પણ બિંદુમાં નહીં છેદે, કારણ કે મેં પ્રદેશનો ઉલ્લેખ નથી કર્યો. હું શું કહું છું? વાય અક્ષને સમાંતર રેખા. હવે તો 10 અહીંયા 10 છે તો અહીંયા આગળ વિચારો તો 1 કરોડ બી આવશે, અને આલેખ તો મારો અહીંયા જ પતી ગયો. તો 1 કરોડમાંથી પસાર થતી રેખા હશે તે તો છેદશે જ નહીં આલેખને. બરાબર છે? એટલે વક્રને વાય અક્ષને સમાંતર રેખા વધુમાં વધુ જો એક જ બિંદુમાં છેદે તો તે વક્રને વિધેયનો આલેખ કહે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો હવે એક નવો ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંબંધ પરથી વિધેયની વ્યાખ્યા. સંબંધ, આ શબ્દ આપણા માટે નવો છે, સમજીએ. સંબંધ પર જતા પહેલા આપણે ગણ વિશે સમજવું જોઈએ. ગણ કોને કહેવાય? તો ગણની વ્યાખ્યા કંઈક આવી રીતે અપાય કે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરેલ વસ્તુઓ કે સંખ્યાઓના સમૂહને ગણ કહે છે. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરેલી હોવી જોઈએ. પછી તમારો જવાબ 1 થી વધારે નહીં આવવા જોઈએ. દાખલા તરીકે કોઈ એમ કહે કે મને ગમતું પુસ્તક, તો એ ગણ નહીં કહેવાય, કારણ કે મને ગમતું પુસ્તક અલગ હોય ને તમને ગમતું અલગ હોય. એવું નહીં, બધાનો જવાબ એક જ સરખો આવે તેવી રીતે વ્યાખ્યાયિત કરેલું હોય. દાખલા તરીકે હું એમ કહું કે પહેલી 4 પ્રાકૃતિક સંખ્યા, તો એ ગણ જ કહેવાય. કેમ? કારણ કે બધાનો જવાબ 1 2 3 4 જ આવે. કોઈ કેમ કે ને 1 2 3 4 5 તેનો જવાબ ખોટો છે, પણ જવાબ તો 1 2 3 4 જ આવે, તો એને ગણ કહેવાય. ઉદાહરણમાં દાખલા તરીકે 1 2 3 4. ચાલીએ સમજીએ. જો પ્રમાણિત ગણ, આ ગણ તમારે બધા યાદ રાખવાના. સૌથી પહેલો આવે ગણ સી. સી એટલે કે સંકર સંખ્યા ગણ. બરાબર? જેમાં 2 ભાગ પડે. પહેલો ભાગ આવે કાલ્પનિક સંખ્યાઓ અને બીજો ભાગ આવે ગણ આર. કાલ્પનિક સંખ્યા એટલે કઈ સંખ્યાઓ? તો કાલ્પનિક સંખ્યા મતલબ આ 2 + 3i લખાય, 4 - 7i લખાય, જ્યાં i બરાબર વર્ગમૂળમાં -1. આ તમે શીખશો. આપણે સંકર સંખ્યા કરીને એક આખું નવું ચેપ્ટર જ છે, એ વખતે શીખશો. એટલે આપણે આના વિશે અત્યારે વધારે ધ્યાન આપતા નથી. અને બીજો ભાગ આવે ગણ આર. ગણ આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ, તે તમે જાણો જ છો. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? આને આપણે સમજીએ હવે. તો આના 2 ભાગ પડે. ગણ ટી. ટી એટલે શું? તો અસમય સંખ્યા ગણ. યાદ રાખજો, ઘણા લોકોને ખબર જ નથી કે અસમય સંખ્યા ગણનું નામ છે, અને નામ છે ગણ ટી. અસમય સંખ્યા એટલે કેવી? એવી સંખ્યા કે જેના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ નહીં નીકળે. વર્ગમૂળ 2 નથી નીકળતું, ડાયરેક્ટ જવાબ નહીં આવે. ઘનમૂળ 10 ડાયરેક્ટ જવાબ નહીં આવે. તમે કેલ્ક્યુલેટર પકડો તો જવાબ પોઈન્ટમાં જાય. બરાબર? ઘનમૂળ 8 તો એ 2 થઈ જાય, તો એ અસમય નથી. ચતુર્થમૂળ 15, પાઈ અને ઈ પણ અસમય સંખ્યા કહેવાય. ઈ વિશે તમે શીખશો. બરાબર? જ્યારે લક્ષ ચાલશે ને ત્યારે તમે ઈ વિશે શીખશો. પાઈ તો તમે શીખો છો, તમે જાણો છો. બરાબર? તો તે અસમય સંખ્યા છે. ગણ ક્યુ, આનું પણ નામ છે, તે સમય સંખ્યા ગણ. ચલો સમય સંખ્યા ગણમાં કઈ આવે? તો એમાં પાછી 2 આવે. એક આવે અપૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે 3/5 એટલે 3/5, 4 પૂર્ણાંક 1/2, પ્લસ ઓર માઇનસ. એ બધું અપૂર્ણાંક તો ધન બી આવી શકે, ઋણ બી આવી શકે. બરાબર? આવી રીતે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા પણ આવે ને એકલો અપૂર્ણાંક આવું બી આવે. ગણ ઝેડ અથવા એને ગણ આઈ પણ કહેવાય. આ ધ્યાન રાખજો, પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યાને તમે ગણ ઝેડ વડે પણ દર્શાવી શકો અને ગણ આઈ વડે પણ દર્શાવી શકો. બંને સિમ્બોલ સાચા છે. બંને સિમ્બોલનો વારે વારે ઉપયોગ પણ થાય છે, એટલે તમારે આમાં મતલબ કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર? આ ગણ ઝેડ તે હું અહીંયા લખી દઉં છું પાછું. એના પાછા 2 ભાગ પડે. એક આવે છે ગણ ઝેડ માઇનસ અથવા આઈ માઇનસ. ઝેડ માઇનસ મતલબ શું થઈ ગયું?
ઋણ પૂર્ણાંક, આ પૂર્ણાંકોનો ગણ છે, આ બાજુ થઈ ગયા ઋણ પૂર્ણાંક, બરાબર. અને આ બાજુ કયા આવશે? ગણ ડબલ્યુ, એટલે કે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણમાં પાછા બે ભાગ પડે. કયા બે ભાગ? એક શૂન્ય એટલે કે માત્ર 0, બરાબર. અને એક આવે છે ગણ n અથવા ગણ z પ્લસ અથવા ગણ i પ્લસ. અને 3 નામ છે. તમને z પ્લસ દેખાય, મતલબ શું થઈ ગયું? z એટલે પૂર્ણાંક, z પ્લસ એટલે ધન પૂર્ણાંક, i એટલે પૂર્ણાંક, i પ્લસ એટલે પાછું ધન પૂર્ણાંક, બરાબર. અથવા એનું બીજું નામ છે n, જેને પ્રાકૃતિક સંખ્યા ગણ પણ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આમાં આપણે નીચેથી ઉપર જઈએ એટલે ઉપગણ થાય. કેમ? કારણ કે ગણ n આખો ગણ w માં આવી જાય. ગણ n આખો w માં આવે મતલબ શું લખાય? n ઉપગણ છે w, બરાબર. ગણ w જે ખરો તે આખો ગણ z માં આવી જાય, કારણ કે z ના બે ભાગ પડે છે, એમાં w છે. એટલે ગણ w આખો ગણ z માં આવે છે, મતલબ w ઉપગણ છે z. ચલો આ ગણ z ની વાત કરીએ તો ગણ z આખો ગણ q માં આવે છે, તો શું લખાય? z ઉપગણ છે q. q ની વાત કરીએ તો q પોતે આખો r માં આવે છે, કારણ કે r ના બે ભાગ કરે એમાં q આવે છે, તો q ઉપગણ છે r. r જે ખરો તે આખો c માં આવે છે, કારણ કે c ના બે ભાગ કરો એમાં એક ભાગ r છે, તો r ઉપગણ છે c. એટલે આ રીતે લખાય. આ c લખવા માટે હું આવું કરું છું. જ્યારે ઉપગણની નિશાની અને c હાથે લખવાના હોય તો આપણને ખબર નહીં પડે કે આ ઉપગણ ને આ c છે, તો c ને હું આમ કરીને વચ્ચે લીટી પાડી. ઓકે, એટલે આવી રીતે લખાય કે આખો n w માં આવી જાય, w z માં આવે, z q માં આવે, q r માં આવે, અને r c સૌથી મોટો ગણ. c ના ભાગમાં r આવશે, r ના ભાગ પડે એમાં q આવશે, q ના ભાગ પડે એમાં z આવશે, z ના બે ભાગ પડે એમાં એક ભાગ w આવશે, w ના બે ભાગ પડે એમાં એક ભાગ n આવશે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પ્રમાણિત ગણો, આ એક કોન્સેપ્ટ બી ગણના પ્રકાર. જુઓ, તમારે છે ને તે આ શબ્દો શીખવાના છે: ગણ, ઉપગણ, ઉચિત ઉપગણ, ઘાત ગણ અને કુલ ઉપગણની સંખ્યા. આ શબ્દો તમારે શીખવાના છે. હું તમને આ 5 ઉદાહરણ આપીશ: ABCD 1 2 3, AB 1 અને ખાલી ગણ. ગણ તરીકે હું ABCD લઈશ. હવે મારે ABCD ના ઉપગણ બનાવવા છે. જો હું તમને ઉપગણ બનાવતા શીખવાડું છું કેવી રીતે બનાવવાના તે. હંમેશા તમને જે પણ ગણ આપેલો હોય, ઉપગણમાં સૌથી પહેલો ઉપગણ તો આવે ખાલી ગણ. પછી આમાંથી એક એક સભ્યવાળા ગણ બને. હવે એક એક સભ્યવાળા એટલે ખાલી A, ખાલી B, ખાલી C અને ખાલી D. એટલે A, B, C અને D. એકલો A, એકલો B, એકલો C ને એકલો D. ગણ બને મતલબ શું સમજવાનું? છગડીયા કૌંસની અંદર લખાય એકલો A એટલે આ ગણ બની ગયો કહેવાય. છગડીયા કૌંસની અંદર લખાય એકલો B એટલે આ ગણ બની ગયો કહેવાય. સમજ પડે? હવે બબ્બે સભ્યવાળા ગણ બને. બબ્બે સભ્યવાળા કયા બને? ચાલો વિચારો. એક બને AB, હું A ને ફિક્સ કરી દઉં તો AB, AC, AD, બરાબર. એટલે A વાળા 3 બન્યા, BC, BD એટલે B વાળા 2 બન્યા, અને CD એટલે 1, એટલે ટોટલ 6 બને. જુઓ, AB, AC, AD, AB, AC, AD, પછી B વાળા BC અને BD અને C વાળો CD. હવે ત્રણ સભ્યવાળા ગણ બને તો ABC, ABD, બરાબર, ACD અને BCD. હવે 4 સભ્યવાળા બને તો તે પોતે એકલો છે. આને કહેવાય ઉપગણ. સમજો, ઉપગણ બનાવો એટલે હંમેશા પહેલા ખાલી ગણ, પછી એમાંથી જ એક એક સભ્યવાળા ગણ, પછી બબ્બે સભ્યવાળા ગણ, પછી 3 સભ્યવાળા ગણ અને પછી 4 સભ્યવાળા ગણ. ચાલો, ઉચિત ઉપગણ એટલે શું? આ શબ્દ સમજો. ઉચિત ઉપગણનો મતલબ એ થાય કે તમારે આ ABCD કાઢી નાખવાનું, બાકીના બધા જ રહે. ઉચિત ઉપગણ એટલે પોતાના સિવાયના બધા જ ઉપગણો, પોતે નહીં હોય ને તેવા, બરાબર છે. એટલે કયા આવશે? આ જ બધા જ. ખાલી ગણ A, B, જો એક એક વાળા બી આવી ગયા, બબ્બે સભ્યવાળા બી આવી ગયા, 3 વાળા બી આવી ગયા, 4 વાળો નથી આવતો. ઘાતગણનો મતલબ શું થાય સમજો. આ જે ઉપગણો છે ને, ઉપગણો, આ બધા ઉપગણો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આ 16 ઉપગણને તમારે ગણના સંકેતમાં લખવાના. જો આ 16 ઉપગણને મેં ક્યાં લખ્યા છે? તો આ ગણના સંકેતમાં. આ ગણનો સંકેત કર્યો છે, જુઓ આવ્યો આ જુઓ. એટલે એ થઈ જાય ઘાતગણ. ઘાતગણની વ્યાખ્યા જ છે ઉપગણોનો ગણ. ઉપગણોનો ગણ મતલબ શું કહેવા માંગે છે? આ ગણ કોનો ગણ? તો ઉપગણોનો. ઉપગણોનો ગણ એટલે કે તમારે બધા ઉપગણો ગણની અંદર લખવાના. ચલો, કુલ ઉપગણની સંખ્યા કેટલી થાય? તો જો આમાં સૂત્ર જ છે, કુલ ઉપગણની સંખ્યાનું સૂત્ર
તો એ છે જેટલા સભ્યો હોય ગણમાં જેટલા સભ્યો હોય એની n ઘાત જેટલા થાય. અહીંયા 4 સભ્યો છે તો 2 ની 4 ઘાત થાય. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16 આપણે ગણી ગયા. જો હવે આ 1 2 3 આના મારે ઉપગણ બનાવવા છે. તો પહેલો બનશે ખાલી ગણ, કારણ કે પહેલો હંમેશા ખાલી ગણ, 0 સભ્ય વાળો ગણ, એક પણ સભ્ય નહીં હોય તેવો. હવે એક સભ્ય વાળા, તો એકલો 1, એકલો 2 અને એકલો 3. હવે બબ્બે સભ્ય વાળા, તો 1 2 1 3 2 3. બરાબર. હવે 3 સભ્ય વાળા, તો 1 2 3. ઓકે. ઉચિત ઉપગણ બોલો, તમારામાંથી કોઈ કહી શકશે ઉચિત ઉપગણમાં કયો નહીં આવે? રાઈટ, વેરી ગુડ. છેલ્લો નહીં આવે, 1 2 3 નહીં આવે. મતલબ કે આ થઈ ગયા ઉચિત ઉપગણ. ખાલી આ 1 2 3 નીકળી ગયું. બાકી તમે જુઓ 1 2 3 4 5 6 7 ને 8 હતા, તો આમાં 7 જ થઈ ગયા. ઓકે. ઘાતગણનો મતલબ શું થાય? તો ઘાતગણનો મતલબ થાય ઉપગણો જે ખરા બધા ઉપગણો તેને મારે આ ગણના સંકેતમાં લખવાના. એ મેં લખી દીધા. આના જ લખ્યા છે. જો તમે આ 5 થી લઈને 1 2 3, તો 5 થી લઈને 1 2 3 બધા જ લખ્યા, પણ એને મારે ગણના સંકેતમાં લખવાના. અને ટોટલ કુલ ઉપગણની સંખ્યા કેટલી થાય? તો આપણે અહીંયા ગણીએ 1 2 3 4 5 6 7 ને 8. અને એમને બી આ સૂત્ર પ્રમાણે 3 સભ્ય છે તો એ 8 જ થશે, 2 ની 3 ઘાત. ચલો હવે 2 સભ્ય વાળા, 2 સભ્ય એટલે અહીંયા હું લખું છું. પહેલો આવશે ઉપગણ બનાવવાનો છે, તો પહેલો આવશે ખાલી ગણ. પછી એક સભ્ય વાળા એટલે માત્ર A માત્ર B, અને પોતે આવશે એટલે એ બી. બસ પતી ગયું. 4 જ આવશે, 1 2 3 4. ઉચિત ઉપગણમાં એ બી નહીં આવશે. ઓકે. ઉચિત ઉપગણમાં શું થશે? ખાલી ગણ A B. ઘાતગણ, તો ઘાતગણમાં તમને કીધું એ પ્રમાણે કે આ બધા જ આવશે, 5 A B A B બધા જ આવશે, પણ મારે લખવાનું એને ગણના સંકેતની અંદર. ઓકે. અને ટોટલ 2 સભ્ય છે એટલે 2 નો વર્ગ એટલે કે 4 સભ્યો, 4 ઉપગણ થતા તો 4 જ થયા. ચાલો હવે આ એક વાક્ય આનો, તો આમાં પહેલો બનશે ખાલી ગણ, અને પછી એક સભ્ય વાળો ગણ એટલે પોતે જ. બસ પતી ગયું. આમાં 2 સભ્યો છે જ નહીં એટલે પતી ગયું. અને આટલા જ ઉપગણ બન્યા. ઉચિત ઉપગણમાં 1 નહીં આવે, કારણ કે પોતે નહીં આવે એટલે ખાલી એક જ ઉચિત ઉપગણ ખાલી ગણ. ઘાતગણમાં આ બંનેને મારે ગણના સંકેતમાં લખવાના, લખી કાઢ્યા. અને ટોટલ ઉપગણ કેટલા થવાના? તો મારા 2 જ થાય છે, કારણ કે એક જ સભ્ય છે ને આમાં, તો 2 ની 1 ઘાત એટલે 2 જ થવાના. ચલો આના મારે ઉપગણ બનાવવાના છે ખાલી ગણના, તો ખાલી ગણનો એક જ ઉપગણ ખાલી ગણ પોતે. બોલો હવે મેઇન ક્વેશ્ચન, JEE ખાલી ગણ હોય તો એના ઉચિત ઉપગણ કેટલા આવે? વેરી ગુડ, નહીં આવે, કારણ કે પોતે તો ગણાય જ નહીં. ઉચિત ઉપગણનો મતલબ થાય કે દાખલા તરીકે અહીંયા ABCD હતું તો અહીંયા ABCD નહીં આવે, અહીંયા 1 2 3 હતું તો આમાં 1 2 3 નહીં આવે. આ ક્વેશ્ચનમાં અહીંયા ગણમાં AB હતું આટલે તો અહીંયા AB નહીં આવે, અહીંયા 1 હતું તો અહીંયા 1 નહીં આવે, તો અહીંયા ખાલી ગણ છે તો અહીંયા ખાલી ગણ નહીં આવે. મતલબ કે કંઈ જ નથી. સીધા ઘાતગણની વાત કરીએ તો આ ઘાતગણ આવશે, કારણ કે ગણને જેટલા ઉપગણ છે તેને આપણે ગણના સંકેતમાં લખવાના. અને આના ટોટલ ઉપગણ કેટલા બને? તો આમાં એક પણ સભ્ય જ નથી, 0 સભ્ય છે એટલે 2 ની 0 ઘાત એટલે કે એક જ ઉપગણ બને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આ યાદ રાખવાનો. ઉપગણ, ઉચિત ઉપગણ, ઘાતગણ અને કુલ ઉપગણની સંખ્યા. સંબંધ પર જતા પહેલા આપણે કાર્ટેશિય ગુણાકાર વિશે પણ સમજવું પડશે. બરાબર. તો કાર્ટેશિય ગુણાકાર એટલે શું? તો જો A અને B અરિક્ત ગણો હોય તો A, B, જ્યાં A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ B ને A અને B નો કાર્ટેશિય ગુણાકાર કહે છે. બરાબર. આપણે બોલીએ છીએ શું? હું બોલું છું આવી રીતે A બિલોંગ્સ ટુ A, આ બિલોંગ્સ ટુ વાંચું છું, બિલોંગ્સ ટુ, આ બોલવાની આદત પાડી દેજો. બરાબર છે. બિલોંગ્સ ટુ, અને ગુજરાતીમાં આપણે શું કહીએ એને? સભ્ય છે, એ સભ્ય છે. બરાબર. A બિલોંગ્સ ટુ A, અને તેને શબ્દમાં A ક્રોસ B લખાય છે. A ક્રોસ B બરાબર A, B, જ્યાં A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ B. જો દાખલા તરીકે જો સમજો, મારે શોધવું છે A ક્રોસ B. જો સમજો, તો A ક્રોસ B માં મારે શું કરવાનું? 1 ને પહેલા લેવાનો અને 1 ની A સાથે અને 1 ની B સાથે, મતલબ 1 ની સહપ્રદેશ સાથે જેટલી જોડ બનતી હોય તે બનાવવાની. તો 2 જ બને છે, 1A અને 1B. બરાબર છે. તો એ મારી બની 1A 1B. હવે 2 નો વારો. 2 ની સહપ્રદેશ સાથે જેટલી જોડ બનતી હોય બનાવવાની. 2 ની કઈ બને છે? 2 ની A અને B સાથે બનશે તો કઈ બનશે? 2A 2B. હવે 3 ની A અને B સાથે જોડ બનાવવાની તો 3A 3B. બરાબર.
હવે તમે જોઈ શકો છો A ક્રોસ B માં સભ્ય સંખ્યા કેટલી છે? A ક્રોસ B ની સભ્ય સંખ્યા તો n ઓફ A ક્રોસ B. n એટલે શું? n એટલે સભ્ય સંખ્યા, n એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ક્રોસ B. એટલે A ક્રોસ B ની સભ્ય સંખ્યા કેટલી? તો એ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6. આખી ક્રમયુક્ત જોડ એક સભ્ય સંખ્યા કહેવાય. આ બીજી જોડ, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. એને એ ની સભ્ય સંખ્યા કેટલી છે? તો 3 છે. 3 સભ્ય દેખાય જ છે. બી ની સભ્ય સંખ્યા કેટલી છે? તો 2 જ છે. તમે દેખાય જ છે 2. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ બેનો ગુણાકાર કરો તમે, Na ગુણ્યા Nb કરો તો તમને n A ક્રોસ B મળે. બરાબર. આ આપણને સાબિત પણ થાય છે. સંબંધ. જો f ઉપગણ છે A ક્રોસ B તો f ને A થી B નો સંબંધ કહે છે. આપણને હવે આને સમજવું ભારે છે તો હું તમને આને એક આકૃતિ મુજબ સમજાવું છું. અને એ આકૃતિ માટે સંબંધ એટલે બે ગણ વચ્ચેનું જોડાણ છે. અને એ હું આકૃતિ લઉં છું, એમાં A બરાબર AB લઉં છું અને B બરાબર 1 2 લઈને હું આકૃતિઓ બતાવું છું. કઈ કઈ રીતે જોડાણ થઈ શકે, કઈ કઈ રીતે A અને B વચ્ચે, ગણ A અને ગણ B વચ્ચે કઈ કઈ રીતે જોડાણ થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, ધ્યાનથી જોજો. જો આ ગણ A ગણ B બનાવ્યો, અંદર AB અને 1 2. બરાબર છે. મારે જોડાણ કરવું જ નથી. A નું 1 કે 2 સાથે અને B નું 1 કે 2 સાથે જોડાણ કરવું જ નથી. તો આ પણ એક સંબંધ છે અને ખાલી સંબંધ કહેવાય. ખાલી ગણ છે મતલબ કે કહેવાય ખાલી સંબંધ. જો A નું 1 સાથે જોડાણ, A નું મેં જોડાણ કર્યું છે, B નું નથી કર્યું. આ પણ સંબંધ કહેવાય. આ બધા વિધેય નથી. આ વિધેય નથી. આપણે સંબંધ શબ્દ શીખી રહ્યા છે. આ પણ વિધેય નથી ને આ પણ વિધેય નથી. વિધેયની વાત જ નથી કરતા. અત્યારે આપણે શીખીએ છીએ સંબંધ શબ્દ. તો A નું 1 સાથે જોડાણ, તો આ એક સંબંધ થઈ ગયો કે જેમાં A નું 1 સાથે જોડાણ થાય છે, B નું કશે જોડાણ થતું નથી. ચાલો આમાં A નું 2 સાથે જોડાણ, મતલબ એક જ સંબંધ કે જેમાં A નું 2 સાથે જોડાણ થાય છે. ચલો આ સંબંધ એવો છે કે જેમાં B નું 1 સાથે જોડાણ થાય છે. આ સંબંધ એવો છે કે જેનું B નું 2 સાથે જોડાણ થાય છે. આ સંબંધ એવો છે કે જેમાં A નું 1 સાથે પણ થાય છે અને A નું 2 સાથે પણ થાય છે. B નથી થતું. આ પણ સંબંધ છે. આ વિધેય નથી. વિધેય એટલા માટે, વિધેય બેવ કારણસર નથી. કારણ કે એમાંથી 2 એરો નીકળે છે એટલે પણ વિધેય નથી, B રહી જાય છે એટલે પણ વિધેય નથી. પણ આપણે વિધેય શબ્દ શીખતા જ નથી. આપણે શીખી રહ્યા છે સંબંધ. આ સંબંધ છે કે A 1 સાથે જોડાય, A 2 સાથે જોડાય, B જોડાતો નથી. A1 B1 આ પણ સંબંધ છે. A પણ 1 સાથે જોડાય, B પણ 1 સાથે જોડાય. એટલે જો આને લખાય કેવી રીતે સમજજો. A 1 સાથે જોડાય એટલે લખાય A1, B 1 સાથે જોડાય એટલે લખાય B1. A1 B2 આ પણ એક સંબંધ છે. આ પણ એક સંબંધ છે. A2 B1 આ પણ એક સંબંધ છે. A2 B2 આ પણ એક સંબંધ છે. B1 B2. જો આમાં જુઓ A1 સાથે પણ જોડાય, A2 સાથે પણ જોડાય અને B1 સાથે પણ જોડાય. તો A1 A2 અને B1. A1 A2 B2 જો લખાય કેવી રીતે સમજો. લખાય કેવી રીતે તે જ ઇમ્પોર્ટન્ટ છે. આ વેન આકૃતિ છે અને એને આપણે શબ્દોમાં લખ્યું છે. ચલો A1 B1 B2 A2 B1 B2 A1 A2 B1 B2. આ જે 16મો છે તેને સાર્વત્રિક સંબંધ કહેવાય. બધું જ આવી ગયું. A પણ બધા સાથે જોડાઈ જાય છે અને B પણ બધા સાથે જોડાઈ જાય છે. ઓકે, ચલો આ બધા 16 સંબંધ છે. આમાંથી વિધેય કેટલા છે કોઈ કહી શકશે? આ 16 સંબંધ છે, આમાંથી વિધેય કેટલા? કયા કયા? ચાલો કયા કયા મને કહો, નંબર આપો. ચાલો પહેલું તો વિધેય નથી, કારણ કે ઘટક રહી જાય છે. આમાં બી ઘટક રહી જાય છે, આમાં બી રહી જાય છે, આમાં પણ રહી જાય છે, આમાં પણ રહી જાય છે, આમાં પણ રહી જાય છે. આ જે છે આ તે વિધેય છે, કારણ કે કોઈ ઘટક રહેતો નથી અને કોઈમાંથી 2 એરો નીકળતા નથી, એટલે આ વિધેય છે. આ પણ વિધેય છે. કોઈ ઘટક રહેતો નથી અને કોઈમાંથી 2 એરો નીકળતા નથી, આ પણ વિધેય છે.
કોઈ ઘટક રહેતો નથી. આપણે એ જ જોવાનું, બીને તો જોવાનું જ નથી. અને કોઈમાંથી બે એરો નીકળતા નથી. આ પણ વિધેય છે. આ વિધેય નથી કારણ કે એ રહી જાય છે. આ પણ વિધેય નથી કારણ કે એમાંથી બે એરો નીકળે છે. આ પણ નથી, એમાંથી બે નીકળે છે. બીમાંથી બે નીકળે છે, બીમાંથી બે, આ તો બંનેમાંથી બે. બરાબર છે, મતલબ કે આ બધા વિધેય નથી. આ તો આપણે ખાલી બતાવવા માટે કીધેલું હતું. ઓકે, તો આપણા ટોટલ વિધેય તો 4 જ બન્યા. ટોટલ 16 સંબંધ હતા. 16 વિધેય કેટલા બન્યા? ખાલી 4 જ છે. ઓકે, સંબંધ એટલે બે ગણ વચ્ચેનું જોડાણ. ધારો કે a બરાબર ab, b બરાબર 1 2. જો a થી b વચ્ચેનું જોડાણને r વડે દર્શાવીએ તો તેને r a થી b લખાય. સંબંધને હંમેશા આવી રીતે લખાય. વિધેયમાં f આવે, સંબંધમાં r આવે, કેપિટલ R. કુલ સંબંધની સંખ્યા 16 થાય, જે આપણે હમણાં જોયા. કયા 16 જોયા? જુઓ, પહેલો આપણે જોયો ખાલી ગણ, પછી જોયો a1, પછી a2, b1, b2, a1 a2, a1 b1, a1 b2, a2 b1, a2 b2, b1 b2. હવે 3 વાળા a1 a2 b1, a1 a2 b2, a1 b1 b2, a2 b1 b2 અને છેલ્લે સાર્વત્રિક સંબંધ. આપણે આ ટોટલ 16 સંબંધ આપણે આકૃતિમાં જોયા. હવે આ એક કોન્સેપ્ટ મેઇન છે. અહીં a બરાબર ab અને b બરાબર 1 2 છે, જે આપણે અહીંયા લખેલું છે. હું a ક્રોસ b શોધું. a ક્રોસ b એટલે આ બેનો ક્રોસ ગુણાકાર. તો મને ખબર છે a સાથે 1 લેવાનું, a સાથે 2, b1 ને b2, એટલે મારો જવાબ આવો આવે, a1 a2, b1 b2. આના હું ઉપગણો દર્શાવું. હવે a ક્રોસ b ના ઉપગણો આપણે જોઈ ગયા. ઉપગણો કેવી રીતે શોધાય? પહેલો ઉપગણ આવે હંમેશા ખાલી ગણ, પછી એક એક સભ્યવાળા, એટલે કયા આવે? ખાલી a1, ખાલી a2. જો a2 છે, a, 2 છે કાઉન્સમાં, એને મેં છગડે કાઉન્સમાં લખ્યું એટલે ઉપગણ થઈ ગયો. બરાબર, એકલું a2 એટલે ખાલી a2. આમ નથી લખવાનું મારે, a2 ની ઉપર આમ છગડે કાઉન્સ કરવાનો, તો એ ઉપગણ બને. ઉપગણ એટલે ગણ હોવો જોઈએ પોતે. તો ચલો, ખાલી b1, ખાલી b2. હવે બબ્બે વાળા a1 a2, a1 b1, a1 b2. હવે a2 b1, a2 b2, b1 b2. હવે તત્ણ વાળા a1 a2 b1, પછી a1 a2 b2, a1 b1 b2, a2 b1 b2. હવે 4 વાળો જે પોતે છે. તમે જુઓ, આજે મેં a ક્રોસ b ના ઉપગણ લખ્યા ને, a ક્રોસ b ના ઉપગણ અને સંબંધ જે લખેલા, આ બધા સંબંધ છે. r1 થી લઈને r16 સુધીના સંબંધ, આ બધા સંબંધ અને આ ઉપગણો સમાન જ છે. તમે જોઈજો, પહેલો ખાલી ગણ, આયરો પહેલો ખાલી ગણ, પછી એક એક વાળા a1 a2 b1 b2. તો આ જુઓ a1 a2 b1 b2. પછી બબ્બે વાળા a1 a2 a1 b1 a1 b2. તો આ a1 a2 a1 b1 a2 a1 b2, a2 b1 a2 b2 b1 b2. તો આ a2 b1 a2 b2 b1 b2 બધા એના એ જ આવી ગયા, બધા જ. હવે a1 આ પણ આવી ગયા બધા. a1 a2 b1 3 આયરા, a1 a2 b1, a1 a2 b2. તો આયરું a1 a2 b2, a1 b1 b2. તો આ બાજુ બી આ છે a1 b1 b2, અને a2 b1 b2. તો આ બી a2 b1 b2. અને છેલ્લું 4 4 વાળું, તો આ બી 4 4. કહેવાનો મતલબ એ થઈ ગયો કે a થી b પરના સંબંધ બરાબર a ક્રોસ b ના ઉપગણ. બંને વસ્તુ સમાન જ છે. તમે ઉપગણો શોધો કે સંબંધ શોધો a અને b માં, તો તમારે આમ કુલ ઉપગણની સંખ્યા કેટલી આવે છે? 16. અહીંયા કુલ સંબંધની સંખ્યા કેટલી હતી? 16. બરાબર. એટલે જો આપણે પહેલા નોંધ આ જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે જે ગણમાં n સભ્યો હોય, એટલે કે na બરાબર n હોય, તો a ના કુલ ઉપગણની સંખ્યા 2 ની n ઘાત થાય, જે આપણે જાણીએ છીએ. n ઓફ a ક્રોસ b બરાબર na ગુણ્યા nb થાય. આ પણ આપણને ખબર છે, અગત્યનું પરિણામ. a થી b પરના કુલ સંબંધ, આ હમણાં જોઈ ગયું. a થી b પરના કુલ સંબંધનો મતલબ જ થાય છે કે a ક્રોસ b ના કુલ ઉપગણો. કુલ સંબંધ બરાબર કુલ ઉપગણ. a થી b પરના કુલ સંબંધ બરાબર a ક્રોસ b ના ઉપગણો. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. a થી b પરના કુલ સંબંધોની સંખ્યા, કુલ સંબંધોની સંખ્યા, તો કુલ સંબંધ બરાબર કુલ ઉપગણ થાય છે. તો કુલ સંબંધોની સંખ્યાનો મતલબ એ થાય કે a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા. બંને વસ્તુ એકની એક જ છે, કારણ કે બંને સમાન જ છે. અને a ક્રોસ b ના કુલ ઉપગણની સંખ્યા કેટલી થાય? તો
2n ઓફ a ક્રોસ b. કેમ? કારણ કે આપણને ખબર છે કે જો a માં n સભ્યો હોય, na બરાબર n હોય, તો કુલ ઉપગણની સંખ્યા કેટલી થાય? 2 ની n ઘાત. તો a ક્રોસ b માં જેટલા સભ્યો હશે, દાખલા તરીકે a ક્રોસ b માં જેટલા સભ્યો હશે, તો એ સભ્ય સંખ્યા દર્શાવવા માટે આપણે શું લખીએ? n ઓફ a ક્રોસ b, એની સભ્ય સંખ્યા. બરાબર. અને આપણે શું કરવાનું? ઉપગણોની સંખ્યા જોઈતી હોય તો 2 ની ઘાતમાં સભ્ય સંખ્યા લખવાની. a ની સભ્ય સંખ્યા n છે, તો a ના ઉપગણો કેટલા? તો 2 ની ઘાતમાં a ની સભ્ય સંખ્યા. એમ અહીંયા 2 ની ઘાતમાં a ક્રોસ b ની સભ્ય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2na ઇન્ટુ nb, જે આપણને ખબર છે. ઓકે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે આનાથી આગળ જોઈશું. થેન્ક યુ.